એક્સક્યુઝ મી મેડમ. કોને શોધો છો તમે? આ હોસ્ટેલ જ છે ને? હા, આ હોસ્ટેલ છે. કોઈ રૂમ ખાલી છે મેમ? હા છે ને, અંદર આવો. હોસ્ટેલના વિશે તને કેવી રીતે ખબર? પેપરમાં એડ જોઈ હતી? હા મેડમ. ઓકે, ફૂડ, રેન્ટ બધું મળીને ટોટલ 10,000 થશે. 1 મહિનાનું રેન્ટ એડવાન્સમાં. ઓકે મેડમ. ચલો રૂમને જોવું હોય તો જોઈ લો. ના મેડમ, તમારી વાત ઉપર મને વિશ્વાસ છે મેડમ. રૂમ પણ સારો જ હશે. ઠીક છે. આ લઈ લો મેડમ એડવાન્સ. ઓકે ઠીક છે. રિસિપ્ટ પછી લઈ લેજે. હા ઓકે મેડમ. હજી પણ એક ખાલી છે મેમ. છે ને? કોના માટે? મારી એક દોસ્ત છે, એના માટે પણ રૂમ જોઈએ. ઓકે, રૂમ છે કહી દો. હા ચોક્કસ, હમણાં જ એને કહી દઉં છું. એ આસપાસમાં જ ક્યાંય હશે. એને ફોન કરીને બોલાવું છું. હા કોલ કરું. હેલો સોનલ. હા બોલ યાર. હું પાસે જ એક હોસ્ટેલમાં છું. રૂમ મળી ગઈ યાર. લોકેશન શેર કરું છું, જલ્દી આવી જા. ઓકે. હા જલ્દી આવી જા. લોકેશન શેર કર્યું છે મેડમ. ઠીક છે. હાય. હા આવો સોનલ. બેસ યાર. મેડમ, આ જ છે મારી ફ્રેન્ડ સોનલ. સોનલ. હેલો મેમ. મેડમ, એક મદદ કરશો? શું મદદ? એકચ્યુઅલી મેડમ, અમે બંને એક જ કંપનીમાં કામ કરતા હતા. હવે અચાનક એણે કામ છોડી દીધું. બીજું કામ શોધી રહી છે. મતલબ કે એડવાન્સ નહીં આપી શકે. હા મેડમ. એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પછીથી લઈ લઈશ. ઓકે મેડમ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ મેડમ. જઈને જોઈએ. હા મેડમ. આવો અંદર આવો. બેડ છે, અટેચ બાથરૂમ છે, એસી પણ છે. બધી જ ફેસિલિટીઝ આ રૂમમાં છે. ઠીક છે? ઓકે મેડમ. ઓકે મેમ. બીજું પણ કંઈ જોઈએ તો મને પૂછી લેજો. બસ બીજી એક છોકરી તમારી સાથે રૂમ શેર કરશે. ઠીક છે? હા ઓકે મેડમ. નો પ્રોબ્લેમ મેડમ. જઈને આરામ કરો. બાય.